શંકરદાન સોમ તો ગોળિયા પાછા મને જે બધું હાસું કાઢી દીધું છે એને નક્કી વાત છે એ સોદો તો મારી જમીન જ વાગે મને ખુદની ખબર જ હતી પણ મારામાં ગોપાલદાસ મરવું તો પડે જ ગોપાલદાસ વગર મારા કઈ વાત જ હેડે એવી નહીં શંકર પેલો તો કેસ રહ્યો તો મને બતાવ્યો નહીં પાછું કોઈ નથી મારે ગોપાલદાસ ને છે ને મળ્યા વગર આ જમીનનો હોદ્દો થયો છે એ મારે ગમે તે કહીને સોલ્વ કરવો પડે એને સિવાય મારા ભાઈ સિવાય કોઈ કરે એવું છે નહીં અલા ગોપાલદાસ ઓ ભાઈ તું શું કરીશ આ ધોરણ પોણીમાં આ પોણી આ નથી શું કરું કોની તો હવે કાલે બાલે પણ તું પેલું બધું રાહત આવવા યાર પેલા કેસ રાય છે આપ મારું અમે કીધું સાચી વાત ને અરે હા સિવાય છે મારા ભાઈ મારે તો જમીનનો સોદો વાગી ગયો હા 3 લાખ માં જેટલા વાગે મને ખબર નહીં પણ આપણે પેલા થયા ગયા હા પેલા નામ શું હતું હું એ નોમે ભૂલી ગયો પેલા આપણો માર હો મને રહેતા શંકરજી અરે શંકરજી હા, હા. ઈ અને શંકરજીએ મને કીધું કે ભાઈ તાર જમીનનો સોદો વાગે છે તું હજી લગન બેહીરો છે તારે કીધું કે હા. તાત્કાલિક મુજ જો પલટ ઉપર હા પલટ ઉપર જો કે ઈ કોઈ નતા પણ પેલું બાજુ તબેલો નહીં તબેલો ઈ મીટિંગ કરી લેવો આજે હું તમને શું કહેતો તમારી એ જમીન છે કે હોવે. ઈ અત્યારે તો હોદો વાગતો હતો પણ મારા તો ભૂસે રીતના રહેવું હોવે. હું તો કીધું આ તો કોઈ વાતો કરતા હોય. એ હરી બાબુ પર્સનલ વાત ભાઈ એ વાવાઈ પાછા તો મને કોનું પડ્યું આ જમીન હોદો આમ મારી જ જેવું છે મારા એનો પૈસા કોઈક જરૂર છે એવું હોપડી કરી હું હતો જતો હતો ગામમાં મેં કીધું તમે મળી ગયા તાકડા તમે પણ મારા હાથ છીર્યો હા આ જમીનનો ભલે હોદો વાગતો ભાઈ પણ તમે મારા હાથ છે આવો પેલા કેસરાને ઘેર જઈએ અરે લે હેડો તમે આવો તો મને સપોર્ટ માં હા. તૂટી ગઈ મને બાદ મારી રાશિ પાછા અરે હું મારી. હું પાછો કોઈનાથી બચતો નહીં પણ આપણે બે ભેગા રે કે ગમે- ચૂંટણી છે તો કોકો મેં દે જમીન તો તમે રાખેલી છે ને અરે લાખ રૂપિયા નો એક તો- 2 લાખ આલ્યા છે કાકા રેડી છે આપડા કર તો હેની ચિંતા લે હેડો. ડાયરેક્ટ હેલો હોદો મારા આવો મોનસ ન્યૂઝમાં જોયું નહીં આ તો અમે આ ગમો આ ઉધેડ છે પણ આ કેસ રાન ખબર ના પડે આપલા ગોપાલદાસ ને ભાઈ છે તમે એનું ચકતો પડે છે પાછું હા એનું ચકતો પડે છે તો આડા થઈ જાય એટલે તમે એટલે પણ કીધું ઇંગ્લિશ વાતો હતો પાછો કેનો ફોન આવ્યો એ તો મારા પેલો જમીન વાળા નો આવે છે મારા કાગળી કરી છે કે નહીં એનું પોલોટ નું હા સહી બાકી હે સહી બાકી છે હા હા અલા ગોપાલદાસ હા અલા કેસ ટ્રેક્ટર લાવી દીધું લાગ કેસરું એ હુકો પાપડ ના પાક ને હું ટ્રેક્ટર લાવી વાત તો નક્કી ના કે હોદા મારી મારી લાવી દેવાનું નક્કીનો કોઈ ભરોસો જ નહીં મને જમીનો ના કઈ ઓવા અરે એ તો ખાલી 3 લુગડી ટેસ્ટ જ રહી છે એવું છે તાણે હા હેડો કરીએ છીએ અંદાજી તો ગેસ આપી જતા એકદમ આ તો ઘેર જ છે ઘેર શીખની અલ્યા કેસરું તો ગયા તો છે ને નક્કી કો તો આ નાઠો છે આ તો તારું માની જો છે આ નક્કી હોદો વાગી ગયો લાગે છે નાના ઓન છે કે મુની બોલી હકુ પાછો અરે તારા ખાલી 5 રૂપિયા લગાડ તો હું બધું જે થાય મારે આ જે થાય હા, કરી દે. ગરમી ઉતાર દેવાની ગરમી હું સાપ ગરમી ઉતાર રાખે ને પછી બરફ ફીલ મારી નાખું છું તારે. લેડો તો અમને ખોળો કર અરે મળી જાય ગમે તે આપણને સમ ના મળે આપણે હોય હું જીલા ખેંચીને નહીં હું ખેંચ કે. આમ થોડું ટાઈટ રહેવાનું અરે ટાઈટ જ છું હું તો અહીંયા બાજુવાળો તો બીક લોટ છે કે આય રે ઉભરે લે કેસરા બાંધજો ચેત્રોબા રોગીન કાઢે છે ને શું આ તાર છે આ વલ્લાવાડામાં હાસ કે ઈ છે કે ઓ વાહ તું બેર જા આગળ અહીંયા પટ્ટી પડાવી સાપ ગોબરો ઉતારી નાખવાનો છે હારું રોગીને એવું શું આવે છે ને અંદર મોબાઈલ આવવાના હતા ને ચાના કે સાહેબ ઓ આ રૂકીન રા વાજો કે હાલ તમે આ રોગીને આજુ તો રોગીને કાઢી કાઢું બતાવે તારમાં વાજો કે પેલો જમીન સામ કાઢ્યો જમીન તો હાલવાની જ છે ને કાગળિયો કાઢ્યો કે કાઢી કાઢો કાગળ પૈસા લઈને આવ્યો છું હું પૈસા લઈને આવ્યા તમે તારે? હા તે માર તું જમીન આલી જ દેવાની છે ને તમને હા તો પૈસા લઈને આવ્યો છું આજે પૈસા લઈને આવે તો લાવો તને પૈસા અને કાગળ તો ઘેર સુધી હું આ દઉં તમને ઘેર જ ઘેર તો જા હું આ રોગીનમાં નેક લીધા એટલામાં આ કોઈ 100 બાકી જ તો એક જ ચોર બાકી છે હા એક જ બાકી છે જો આપણે બે ફટાફટ રોગીન કરી દઈએ હાવ પછી હા પછી ઘેર જઈએ બરોબર કા એક જ બાકી છે પાછો હા એક જ બાકી છે હા જો આ પ્લોટ તો સારો તો કા પ્લોટ તો સારો છે સારો જ હોય કે તાણી કે રભાઈ વાયેલો છે તાને તાણે જમ પ્લોટ ના હોય આ તો તાણે ગોપાલદાસ હા
પેલો ભી ખોટે તો આ જ વલ્લા હોય તો એ જ લાવવાનું. મને એમ જ લાગે છે બુસ પેલા બે એમ જ લાગે ઈ જાય આ પેલા બે જણા જે ખોઈ જતું નહીં. અલ્યા ગોપાલદાસ એ બે એ જ છે તો કેસ રંગદાર મને લેડો. અને આ શું કર્યું છે પણ પેલા ધર્મુજી કદી એના ખેતરમાં નહીં જ્યાં જમીન રાખી દો કા આ રોગીન કાઢી છે નગર ઓવા આ હોદા મારી માં તાજો જલ્દી હે? જોઈ ગયા? આ જોજો તમે આ ફૂલું પૂરું તો સારું છે આમ તો. એ તો બધું હારું છે એ બધું હારું છે પેલી તમે કુની જમીન નો હોદો મારે છે કઈ જમીન નો? પેલો મારા પલટ નો તમે હોદો મારે છે ને ભાઈ ભાઈ હાચી ના એ તમારી જમીન થોડી છે. અરે મને ખબર છે હા. ગોપાલદાસ, મને ખબર છે મને હોદો મારે છે ના એ જમીન તો મારી છે. તમારી તો થઈ ગઈ એ અલ્યા, જમીન. લાખ રૂપિયા ની 2 લાખ રૂપિયા આલે છે હું એ જમીન ના દઉં હોબળો હા એ જમીન ઓને બે વર હોપેલા લીધેલી છે. તમે સમ હોદો નતા મારતા એ હતા. પણ હોદો મારતો પણ એ જમીન તો મારી હતી. અલ્યા કાગળિયા માકાને રેડી છે હું 2 લાખ રૂપિયા રોકડા આલ્યા છે બેંકમાં ની SBI બેંકમાં ની લઈને આલેલા તાણે મફત આવી પૈસા ફતાવે છે પૈસા બતાવજો કાગળિયો બતાવો તમારો. હા હું કામ ચીજોરી હાચી લઈને ભરું છું તારે જમીન તો અનિસાને કે થવાની મારી તો જમીન તો. એ મોન કા ભાઈ હું નામ જોવાનું ધર્મન બલમાં ખોવાઈ ગયેલા હમણાં આ હું કે તું હે જમીન તો અમારી છે. ભાઈ તને હું એમ કહું છું જમીન જમીન અમારી છે. આ હું કે તું હે હું એમ કહું છું. હોબળો પેલા જમીન એ ઓને રાખેલી છે બરોબર છે. તો પછી જમીન ઓનકન કાગળિયો છે તો તમે હોદો મારશે ને તમે લેવા વાળા સેવા કે હોય જમીન લેવા પૂછવું પડે કે જમીન તો હોવાની છે કે તારા પાને કાગળિયો છે ને પણ હેલો કાગળિયો તારા હા જમીન નો વસ્તુ હિલા ગોપાલદાસ હું તમે અરે કાગળિયો ના હોય જમીન 2 લાખ માં મેં રાખેલી છે અને આ કીસ મારે જમીન આલ જાય છે ને મારે જમીન લેવાની છે ગોડો ગણો છે ને તમે 2 લાખ રૂપિયા નકમો આલ દો હલે હું કીધું તબેલો બનાવું એમ કઈ જમીન રાખું છું મેં તબેલો પેલા પૂછો તો ખરા આડો પાડો માં જમીન કોને વાના ફોનિયા વાડે તમારે જમીન લેવા જવાય કે તમારે નહીં જમીન અરે મારી જમીન છે તો યાર આ તો 150 બધો ના પૈસા ઝૂંટી નાખે છે ગોમે શીખાતું તું તો ગોમે છે મારી જોને અમે સોના હોય છે ભાઈ પેલા એ કહી દીધું હે હેવન શંકાએ મને ચોખ્ખી વાત કરી છે જમીન મારી જમીન નો હોદો વાગ્યો છે શેંકાઈ વન કહી દીધેલું હે તમને ખબર ના હું તમને કહી દઉં પાછું હા ઓમા હે તમે એકલા એકલા ઘુસુર ઘુસુર કહો છો હે અમે ઓય નહીં વાપરતા ના એ તો હું કાગળિયોની વાત કરતો છું કાગળિયો માર ઘેર પડેલો છે માજી તમે છેતરાઈ જાઓ હા તમને હું હજી કહું છું હું તો મારા ઘેર દાદા છે કાગળિયો પેલો પૈસા હું નાલવાનો છું કે તમે ના હપુતા ને ના હાલતા ને આ પૈસા લઈને નહીં જાય તમને હાસુ કહું છું ફરાર થઈ જાય પાછા હું તમને હાલ ઘેર દઈને તારે કાગળિયો નો પૈસા આલવાનો હતો ના ના આ તો જુઠ્ઠો છે આ તો એક નંબર નો સોર છે તાણે આ તમે આ જમીન કેવો મજૂરી આવ્યા છો ના આ તો રોગીન થઈ જાય તો હું ઘેર જતો ફટાફટ રોગીન કરાવજો પણ જમીન ના પૈસા રૂપિયા ના હતા મારે લે રોગીન કરાવતો તો તાણે આ તો તમારે એમ કહે 2-5 લાખ રૂપિયા લઈ લે હે જોડી લે હે આ જૂઠામાં જૂઠ 3 લાખ કીધા છે તાણે તો ફૂટો કહો માવને કહું છોકરી કરી કેસ રાજી આ જમીન મોનકાજી ની હોય કે તો મારે ના છિલેવી અને ધર્મ બાબા આપણે તો હોદો થઈ ગયેલો છે કે અલે હેનો હોદો થઈ ગયો સાલે હે હેનો હોદો થઈ ગયો એ મોનકાજી આ મારો સાબરકોઠો આ સજી મિત્રો અમારી ચેનલ સાબરકોઠા કોમેડી કિંગમાં મને જો વિડીયો પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને હા મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં જય માતાજી ટેન્શન ના લે મારી વિહત તને રાજ કરાવશે